બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે જવાબદાર પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે સાળંગપુર ધામના માર્ગ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલુ છે અને પોલીસને વારંવાર જાણ કરવામાં છતાં કોઈ કાર્યવાહી થતી નથી। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસ માત્ર ગાડીમાં બેસો, સ્ટેશન આવીને આપો કહી મામલો લટકાવી દે છે। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સરકારી તંત્ર કાયદો અમલમાં મૂકી રહ્યું છે કે ગેરકાયદે દારૂના ધંધાને બચાવી રહ્યું છે। આ આક્ષેપો વચ્ચે થરાદ વિસ્તારમાં દારૂ, ગાંજા, ડ્રગ્સના વિસ્ફોટક મુદ્દાઓ પર અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણી સામે રાજકીય આરોપો કરવામાં આવ્યા, પરંતુ બીજી તરફ બોટાદમાં પોલીસ મથકની આસપાસ જ ચાલતા ગેરકાયદે ધંધા સામે આજ દિન સુધી એક પણ અસરકારક પગલું ન લેવાયા હોવાનો પ્રશ્ન સ્થાનિકોમાં જોરથી ઊભો થયો છે। બાલુબેન નરેશભાઈ ચાવડા। બાલુબેન, અત્યારે એક દારૂ પીધેલી હાલતમાં પડ્યો છે, તો તમે શું કહો છો? રોજે સાળંગપુર રોડ ઉપર કેટલાય દારૂડિયા પડ્યા હોય છે, રોજે પોલીસ આવે છે, જાય છે, પણ કોઈ જોતા નથી અને અમારે નીકળવાની બહુ તકલીફ પડે છે। આ પડ્યા જ હોય છે બેફામ દારૂડિયા, ગાળું બોલે છે। અને એવા સમાચાર મળ્યા છે તમે વારંવાર પોલીસનો હા, અમે વારંવાર પોલીસને બોલાવી છીએ, પણ પોલીસ આવીને વ્યા જાય છે। અમને અહીંયા બોલાવે છે કે તમે અહીંયા આવો, તમે અરજી આપો। અમારે કેવી રીતે રોજ અહીંયા પોલીસ સ્ટેશન જવાનું? આજ સુધી એકે દારૂવાળાને આંખી પકડવામાં ના, એક કઈને પકડવામાં નથી આવ્યો।